આદરણીય શિક્ષકગણ તથા આદરણીય પ્રિન્સિપલ મેમ શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને યોગ વિશે કહેવા જાઉં છું. યોગ એ એક માનસિક, શારીરિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે આપણા મન અને શરીરને સ્વસ્થ રાખે છે. ભારતમાં યોગ એ પ્રાચીન સમયમાં મળેલી એક અમૂલ્ય ભેટ છે. યોગ એ એક કળા છે જે આપણા શરીર, મન અને આત્માને એક સાથે જોડે છે. યોગ એ દવાની જેમ આપણા શરીરને દવાની જેમ બીમારીથી બચાવવાનું કાર્ય કરે છે. દરરોજ યોગ કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ બની રહે છે. 27 સપ્ટેમ્બર 2014ના રોજ આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં પ્રસ્તાવ મૂક્યો. 21મી જૂનનો દિવસ એ સૌથી લાંબો દિવસ છે અને એ જ કારણે આ દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસ બનાવવા માટે સૂચન કર્યું. દરેક લોકોને આ દિવસે સમજાવવામાં આવ્યું છે કે જીવનભર તંદુરસ્ત રહેવા માટે શ્રેષ્ઠ, સલામત, સરળ અને સ્વસ્થ માર્ગ યોગ છે. બીમારી દૂર કરે તે યોગ છે, શરીરને સ્વસ્થ રાખે તે યોગ છે, શરીરની ઉર્જા વધારે તે યોગ છે, જીવનમાં સુખી બનાવે તે યોગ છે. થેન્ક યુ.